દહેજ સ્થિત એપિગલ લિમિટેડ દ્વારા CSR પહેલ હેઠળ સંસ્થામાં રહેતા 10 મનોદિવ્યાંગ બાળકોને આગામી 1 વર્ષ માટે દત્તક લેવામાં આવ્યા છે. કંપની દ્વારા આ બાળકોના વિશિષ્ટ શિક્ષણ, આરોગ્ય, પોષણ, રહેઠાણ અને દૈનિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે પૂરતો સહયોગ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે. કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ વિજય વાસુદેવા અને યુનિટ હેડ રાકેશ દવેએ જણાવ્યું હતું કે નબળા અને વિશેષ જરૂરિયાત ધરાવતા વર્ગોના કલ્યાણ માટે કંપની સતત પ્રયત્નશીલ રહેશે. આ ઉપરાંત કંપનીના મેકેનિકલ વિભાગ દ્વારા એક બાળકને દત્તક લેવામાં આવ્યું હતું. કંપનીના અધિકારીઓ વિજય વાસુદેવા, નવનીત ગુપ્તા અને ગોપાલ ખત્રી દ્વારા પણ એક બાળકીને દત્તક લેવામાં આવી છે. આ પ્રસંગે કંપનીના ફાઉન્ડર અને ચેરમેન જયંતિ પટેલે જણાવ્યું હતું કે સમાજના વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે ઉદ્યોગ જગત અને સામાજિક સંસ્થાઓ વચ્ચેનો સમન્વય અનિવાર્ય છે. અસ્મિતા વિકાસ કેન્દ્રના પ્રમુખ મગન હનિયા અને મેનેજિંગ ટ્રસ્ટી પ્રણવ ભટ્ટે આ પહેલને આવકારી હતી. તેમણે જણાવ્યું હતું કે મનોદિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ અને પુનઃવસન માટે કોર્પોરેટ ક્ષેત્રનો સહયોગ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થાય છે. દાતાઓના સહયોગથી સંસ્થા પોતાની સેવાકીય પ્રવૃત્તિઓને વધુ મજબૂત બનાવી શકે છે. આજની મુલાકાત અમે અસ્મિતા વિકાસ કેન્દ્રની લીધી ત્યારે પહેલો પગ મૂક્યો. અભ્યાસ તો ઘણા વખતની વાત કરતા હતા, પણ જ્યારે પગ મૂક્યો ત્યારે મને લાગે કે હું બધી કેદારની યાત્રાએ આવ્યો. 4 ધામ, ગંગોત્રીની યાત્રા આવ્યો, ગંગોત્રીની યાત્રા આવ્યો. આ 4 ધામની યાત્રાએ આવ્યો હોય એવી એક સંવેદના છે, એવી એક કરુણા જાગી. ખાસ તો મનીષાબેન અને ઓલ ટીચિંગ સ્ટાફ, ભાઈઓ અને બહેનો, તમે જે બાળકોનું જતન કરી રહ્યા છો તો તમારે ક્યાંય બનારસ જવાની જરૂર નથી જવાની દ્વારકા જરૂર, નથી જવાની અંબાજી જરૂર, નથી જવાની શ્રીનાથજી જરૂર. આ જ રિયલ મંદિર છે, આ જ ધર્મ છે મારા માટે. અને એટલે હું તમને બધાને વંદન કરું છું કે મારી જોડે કોઈ શબ્દ નથી કે તમને કયા શબ્દોથી નવાજું. તમને ભગવાને સરસ ચાન્સ આપ્યો છે અને એનો તમે સારી રીતે ઉપયોગ કરો છો અને આ બાળકોને એક નવી દિશા મળે, સમાજ સ્વીકારે, એ લેવલમાં મૂકીએ તો પણ આપણે હરિદ્વાર જઈ આવ્યા હોય એટલું પુણ્ય કમાઈશું. એમાં ત્યાં ઠેક બનારસ કે હરિદ્વાર જવાની જરૂર નથી, 4 ધામ જવાની જરૂર નથી, 12 જ્યોતિર્લિંગની યાત્રાએ જવાની જરૂર નથી. એટલે આ પુણ્ય તમે જે કમાઈ રહ્યો છો એમાં અમે પુણ્યની આંકડી માટે અમને જે તમે માન આપીને સરકાર અમારો લીધો છે એના માટે પણ હું તમને વંદન કરું છું. ખાસ તો મારી જોડે કોઈ શબ્દ નથી. આભાર. થેન્ક યુ. આજે અમે જોડાયા આનંદ